कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। મિત્રો જય શ્રી કૃષ્ણ। આજે આપણે ક્રમશઃ ધોરણ 11ની અંદર સમાજશાસ્ત્ર વિષયની અંદર આપણે 1 થી 9 પાઠ જાણ્યા। એ બધા પાઠની અંદર આપણે આપણી તૈયારી કરતા જ હશે। અને મિત્રો હવે આપણે આગળ ધોરણ 11ની અંદર પાઠ 10મો એટલે કે લોકસભા બોલે તો સંસદ, એ વિશે આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો। એ લોકસભાની અંદર લોકસભા કેને કહેવાય, એની અંદર સભાપતિ કેને કહેવાય, એમની નિયુક્તિ કેમ થાય, એમના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ કેમ દરખાસ્ત કરી શકાય, પદભ્રષ્ટતા કેમ કરી શકાય, એનું ઉત્તરદાયિત્વ શું છે, એનું પ્રશાસનિક દાયિત્વ શું છે, કાર્યપાલક દાયિત્વ શું છે, આ વિશે આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો। અત્યારે હવે શું છે કે અત્યારે વિદ્યાર્થીઓ એટલા તૈયાર થઈ ગયા છે કે આ બધું છે એને ખ્યાલ જ હોય મિત્રો, પરંતુ છતાં પણ આપણે થોડું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરીશું મિત્રો આ પાઠની અંદર। તો ચાલો હોંશે ભણીએ અને સુરક્ષિત રહીને ભણીએ, બરાબર? મજા આવે છે ને કે પછી હા મજા તો આવતી જ હોય ને। ઘરે છીએ આપણે ટેસ્ટથી, ગુરુજી જોવા આવવાના છે નહીં કે અભ્યાસ કરીએ કે ના અભ્યાસ કરીએ, પરંતુ નહીં એવું નથી, મને વિશ્વાસ છે કે તમે બધા ભણતા જ હશો, બરાબર ને? ચાલો તો આપણે પાઠ 10મો લોકસભા વિશે અભ્યાસ કરીએ આપણે। હવે જો મિત્રો એમાં તો ન કહું કે પ્રેમથી ભણીએ તો પણ ભણવાનું જ છે, અને જબરદસ્તી ભણીએ તો પણ ભણવાનું જ છે, એના બીજા કોઈ વિકલ્પ જ નથી। આપણે નહીં ભણીએ તો આપણે બધા આઈને રહી જઈશું આપણે, અને ભણશું તો આગળ નીકળી જશું, તો યોગ્ય સ્થાને પહોંચી જશું, નહીં તો પછી તમને ખબર છે ને આપણે વિસ્તાર નથી કરવો જતો, બરાબર ને? ચાલો તો પ્રસ્તાવની અંદર વાત કરીએ તો ભારતस्य संसदि राष्ट्रप्रमुख लोकसभा राज्यसभानां च गणना भवति। ભારતના સંસદની અંદર રાષ્ટ્રપ્રમુખની વાત કરીએ તો લોકસભા અને રાજ્યસભા એ બંનેની ગણના થાય છે। સાંભળો, સંઘકક્ષાયામ ધારાગૃહમ સંસદ ઇતિ કથ્યતે। સંઘ કાર્ય બોલે તો લોકશાહીની અંદર ધારાગૃહ છે એને સંસદ કહેવામાં આવે છે। તસ્યાહ સંસદ દ્વિગૃહે વર્તતે। જો વર્તન્તે તો મિત્રો બે પ્રકારની ગૃહો છે, બે પ્રકારના સંસદ છે। એક છે સંસદ અધોગૃહમ લોકસભા તથા ચ ઉપરી ગૃહમ રાજ્યસભા ઇતિ નામના સંજ્ઞાયતે। અધોગૃહમ બોલે તો નીચલી ગૃહ લોકસભા અને ઉપરી ગૃહ તો કે રાજ્યસભા। ભારતस्य રાષ્ટ્રપ્રમુખ સંસદ અંતર્ગત ભાગ ગણ્યતે। ભારતના રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રપતિ એ સંસદના અંતર્ગતનો ભાગ છે। ગૃહદ્વયસ્ય રચના પૃથક રીત્યા ભવતિ। બંને ગૃહોની ગણના છે એ રચના પૃથક અલગ કરવામાં આવે છે। તસ્ય અધિકારો બી ભિન્ન અસ્તિ। એ બંનેના અધિકારો પણ ભિન્ન છે, અલગ છે। ભારત દેશસ્ય સંચાલન લોકસભા દ્વારા એવ ભવતિ। કહેવાય છે કે ભારત દેશનું સંચાલન છે ને એ લોકસભા દ્વારા કરવામાં આવે છે। નૂતન નિયમા ઇતઃ એવ પારિતા ભવન્તિ। નવા નિયમો જે કંઈ બને ને, ખરડાઓ પસાર થાય એ અહીંથી બનીને જાય છે। અતઃ વયમ અત્ર લોકસભા વિષયે જ્ઞાનમ પ્રાપ્સ્યામઃ। એટલે મિત્રો આપણે એ લોકસભા વિશે આપણે ખાસ જાણવાની જરૂર છે, જાણીએ। હવે તો એ લોકસભા
તો કે ભારત ગણરાજ્યસ્ય સંસદ નિમ્ન સદનત્વેન પરિગણ્યતે. લોકશાહી ભારતની જે ગણરાજ્ય છે એની સંસદ કોણ છે? નિમ્ન સદન, બોલે તો અધોગૃહ, નીચલી ગૃહને લોકસભા કહેવામાં આવે છે. ધર્મચક્ર પરિવર્તનાય ઇતિ લોકસભાયા ધ્યેય વાક્ય અસ્તિ. ધર્મચક્ર પરિવર્તન માટે લોકસભાનું આ ધ્યેય વાક્ય છે. મિત્રો, અસત્યમેવ જયતે યોગક્ષેમમ વહામ્યહમ અહર્નિશમ સેવામય. અને બીજું કંઈ નહીં, શાંતિમનમાં જ જોઈએ. જ્ઞાનાર્થ પ્રવેશ, સેવાર્થ પ્રસ્થાન. કહીએ જ્ઞાન માટે પ્રવેશ મેળવવાનો અને સેવા માટે પ્રસ્થાન થવાનું. તો મિત્રો, આ બધા છે ધ્યેય વાક્ય છે આપણા, મુખ્ય વાક્યો. ભારત ગણરાજ્યસ્ય નાગરિકાનાં મતદાનેન એતસ્ય સદનસ્ય પ્રતિનિધિનાં ચયનમ ભવતી. ભારતના એ ગણરાજ્ય લોકશાહીના દેશની અંદર નાગરિકોના મત દ્વારા આના પ્રતિનિધિનું ચયન થાય છે. તે સંસદ, આપણે કે અમારા સાંસદ છે, અમારા સાંસદ છે કોણ? તો ભાઈ રમેશભાઈ છે ને, રમેશભાઈ તો રમેશભાઈ થોડુંક એ આપણા સાંસદ છે પોરબંદર વિસ્તારના. એવી રીતે અલગ અલગ જગ્યાના હોય છે. રાજકોટના, પોરબંદર, પછી જામનગર, જુનાગઢ, આ બધાના સાંસદો હોય છે. મિત્રો, એ આપણા સાંસદોને આપણી ચૂંટણી કરી અને આપણે મત આપીને ચૂંટીએ છીએ આપણે, અને એ બધા લોકો દિલ્હીમાં બેસે અને એ આપણા મત વિસ્તારની અંદર કાંઈ પણ તકલીફ હોય તો એનું નિરાકરણ કરે છે. મિત્રો, તો કહેવાનો મતલબ છે કે એ આ લોકશાહીની અંદર તમે ને હું, જે 18 વર્ષના લોકો છે, 18 વર્ષથી ઉપરના ગમે એટલા હોય એ લોકો એને મત આપી અને ચૂંટે છે અને દિલ્હીમાં આપણી લોકસભા છે એ જગ્યાએ સંસદમાં મોકલે છે. સદસ્યાના અધિકતમાં સંખ્યા 250 અધિક પંચશતમ નિર્ધારિત અસ્તિ. એટલે 250 અધિક પંચશતમ, બોલે તો 552 સદસ્યોની સંખ્યા છે. લોકસભાયા પ્રત્યેકમ સદસ્ય 5 સાર્ધ 7 લક્ષ જનાનાં પ્રતિનિધિત્વ કરોતિ. 5 લક્ષાત અથવા 7 લક્ષ જનાના, 7 લાખ વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે પોતે. એંગ્લો ઇન્ડિયન ભારત સમુદાય લોકસભાયામ સમસ્તમ પ્રતિનિધિત્વ ન ધારયન અભિ રાષ્ટ્રપ્રમુખ સમુદાયસ્ય અધિકાધિકમ સભ્યદ્વયસ્ય નિયુક્તિમ કર્તુમ શક્નોતિ. કહેવાય છે ઘણી વખત એવું બને કે એને ચૂંટણી ન હોય, પરંતુ અંદરના જે સાંસદો છે એ પોતે ચૂંટણી કરી અને વધુમાં વધુ 2 પ્રતિનિધિને મોકલી શકે છે. કઈ આગળ? પંચશતાધિકમ 530થી વધારે સદસ્યા રાજ્યાના 20 સદસ્યા ચ કેન્દ્રશાસિત પ્રદેશાનાં પ્રતિનિધિત્વ કુર્વન્તિ. 530 સદસ્યો, રાજ્યની અંદર 20 સદસ્યો અને કેન્દ્ર શાસિતના પ્રતિનિધિ કરી શકે છે. ભારતીય નાગરિક એવંચ તસ્ય વય 25 વર્ષ અધિકમ સ્યાત ચેત સ લોકસભાયા નિર્વાચને સ્થાતુમ શક્નોતિ. ભારતની લોકસભામાં જવું હોય તો ભારતનો નાગરિક હોવો જરૂરી છે. સાથે 25 વર્ષથી ઉપરના ઉંમરવાળા વ્યક્તિ હોય એ પોતે આ ચૂંટણીની અંદર ભાગ લઈ શકે છે. યહ સર્વકારસ્ય સાર્વજનિક કર્મચારી માનસિક રોગી અથવા ન્યાય દોષી સ્યાત સ લોકસભાયા સભ્યતા નાર્હતિ. મિત્રો, સંવિધાનમાં એવું લખેલું છે કે પગારવાળો કર્મચારી હોય એ આ ચૂંટણી લડી શકે નહીં. બીજું, માનસિક રોગી વ્યક્તિ હોય એ પણ લડી શકે નહીં. અને ત્રીજું છેલ્લું, ન્યાય દોષી સ્યાત
અત્યારે તો આખી સ્થિતિ બદલાઈ ગઈ મિત્રો. જોઈએ છે ને આપણે કે દેશમાં જેને વધારે મર્ડર કર્યું હોય એને સંસદ બનાવવા માટે લોકો ટિકિટ આપે. તો પરંતુ સંવિધાનમાં આવેલું આવું લખેલું છે કે સવૈતનિક કર્મચારી માનસિક રોગી અથવા ન્યાયદોષી સ્યાત લોકસભાયા નિર્વાચન સ્થાતું ન શક્નોતિ. હવે જોઈએ યહ સર્વકારસ્ય આ જોઈએ સ લોકસભાયા સભ્યતા નાર્હતિ એ પોતે બની શકે નહીં. તદુપરી કોઈ નાગરિક ગૃહદ્વેષ સભ્ય હોય તો નાર્હતિ. બંને ગૃહના સદસ્ય ન બની શકે. એવું નહીં કે હું એકવાર સંસદ બની ગયો ચાલો રાજ્યસભાનો બની શકું અને લોકસભાનો બની શકું, ગુજરાતમાં બની શકું. જે જગ્યાએ મને સદસ્યતા મળે બધી જ સદસ્યતા મારા નામની હોય એવું ન થઈ શકે મિત્રો. હવે જો અગાડે સંસદ કોઈ સભ્ય અધ્યક્ષતાનુજ્ઞામ વિના 7 દિનપર્યંતામ અનુપસ્થિતો ભવતિ તદા તસ્ય સ્થાનમ રિક્તમ વિગણ્ય તસ્ય સભ્યપદમ નિરસ્તમ ક્રિયતે. બીજો એક સરસ મજાનો નિયમ કે સંસદની અંદર અધ્યક્ષની આજ્ઞા લીધા વિના જો એ સંસદ સભ્ય છે એ 60 દિવસ સુધી અનુપસ્થિત ધરાવે, ગેરહાજર રહે, તો ઓટોમેટિક એનું સ્થાન રિક્ત કરી અને એનું સભ્યપદ નિરસ્ત કરવામાં આવે છે. તો લોકસભાયા કાલાવધિ 5 વર્ષો સ્યાત. એ સંસદની કે સંસદ સભ્યની નો સમય 5 વર્ષનો હોય છે. તત્પૂર્વમી તસ્ય નિષેધમ કર્તુમ શક્નોતિ સંઘ. એની પહેલાં પણ એમની જે પાર્ટીના મેમ્બરો છે એને દૂર કરી શકે છે. તો એમને કે 5 વર્ષ માટે ચૂંટાઈ ગયા અને પછી આપણે મનમાની કરીએ, તમને મને કોઈ પૂછે નહીં, ગમે એ થાય, 5 વર્ષ સુધી આપણે અહીંના રાજા. એવું નથી હોતું મિત્રો. તો ક્યાંય સંવિધાન આવ્યું છે કે સંવિધાનના દાયરામાં એ પોતે કામ કરી શકે છે. રાજનૈતિક કર્તવ્ય અત્યંત અવસ્થાયામ આપતકાલે ઘોષિતે લોકસભા કાલાનુસતાત અધિકમ 1 વર્ષમ વર્ધિતમ શક્ય છે. રાજનૈતિક કર્તવ્યની અંદર ક્યાંય પણ અવસ્થા એવી આપતકાલ થાય તો એ લોકસભાનો સમય છે 1 વર્ષ વધારી શકે છે મિત્રો. લોકસભા ભવનસ્ય પરિકલ્પના અત્યનુકૂલા અસ્તિ. વાતાનુકૂલસ્ય ધ્વનિરોધકસ્ય ગમનાગમનસ્ય ચ વ્યવસ્થાં ધ્યાત્વા લોકસભા ભવનસ્ય રચના કૃતા અસ્તિ. આ બધું જોઈ અને લોકસભાની રચના કરવામાં આવી છે, લોકસભા ભવનની રચના કરવામાં આવી છે. ધ્વનિ વિસ્તારકારી વ્યંજનાની અનુવાદક યંત્રાણી તત્ર ભવંતી એતાની સાધનાની ગૃહસ્ય કાર્યમ સુકરમ કર્તુમ સાંસદાઃ ઉપયુજ્યતે. જો મિત્રો બીજું કે ભારતના દરેક રાજ્યમાંથી ત્યાં સંસદો આવે છે ચૂંટાઈને, અને એ જગ્યાએ આમ તો હિન્દી રાષ્ટ્રભાષામાં જ બોલવું જોઈએ, પરંતુ અમુક જગ્યાએ ઇંગ્લિશનો ઉપયોગ થાય, આપણે ગુજરાતીનો ઉપયોગ થાય. તો એવા લોકો છે એ પોતે પણ છે ને ત્યાં પોતાની ભાષામાં વાત રજૂ કરી શકે અને સમજી શકે એટલા માટે એવા યંત્રો ત્યાં છે કે જેથી એનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ કે સંસદનું કાર્ય સુચારુ રૂપેણ સારી રીતે થઈ શકે એટલા માટે. મિત્રો સંસદ લોકસભા સદસ્ય પ્રત્યેકમ નિમેષસ્ય વ્યય 23,023 ભવંતી. એને વ્યય કરવા માટે 23,000 રૂપિયા આપવામાં આવે છે મિત્રો. તો આ લોકસભા વિશે આપણે જાણ્યું અહીંયા. હવે મિત્રો જોઈએ કે આગળની અંદર એમના સભાપતિ છે એ વિશે આપણે જાણીએ ટૂંકમાં. આપણો